બાલુભાઈ 25 નું મંડળ હતું અત્યારે એક નાયણ સ્વરૂપ એક વૈદ્યા એવું લખ્યું તમે એવું લખ્યું બાપુજી કે તારો ફાયદો થાય બહુ બધું તો 80 વર્ષ સુધી કોઠારી પણ કરી સમજ્યા આખી જિંદગી એને દાસના દાસની સેવા કરો સંતોષથી બંધારી નહીં કરવાનું એના માટે એ પ્રગટ થયું તો શરીર તો સેવકને તો મજબૂત હા એને જો હમણાં કોઠારી કે મહાનતાઈ કરવાની હોત તો એમ કે બરાબર દુબળે બદલે મહંત શોભા નહીં દેતા અટ્ટા ખટાવાના બહુ એટલું બધું નથી પણ લઈ લેતા ડોક્ટરની સલાહ પ્રમાણે આપણે અનુભવ લે મોકલ્યો હતો ને કે ડોઝ ચેન્જ કર્યો હતો. હાલ રે હાલ તને ગોમથી બતાવું જોજે ન કે તો મને પાણી દેખાય છે કેમ છે તો તીર્થ છે જળ છે એવું ન માનતો કે સામાન્ય ઓર્ડિનરી પાણી હાલ રે હાલ તને વડતાલ બતાવું જોજે ના કે તો મને ગામ દેખાય છે એટલે ગામ નહીં આ ધામ છે એવું એ મને હજી યાદ છે એટલે વડતાલ ધામ પણ અખંડ એવી દિવ્યતા આપણા માનસ પટ ઉપર રહે તો બહુ પહેલા વડતાલમાં આવીએ લક્ષ્મીનારાયણદેવના દર્શન કરીએ મહારાજ આમ ઉભા રહીએ હો થાય કેમ છે વર્ષો સુધી આપણે સાંભળ્યું હોય વડતાલ ધામ દેશ વિદેશમાં ક્યાંક રહેતા હોઈએ પહેલા આવીને આમ જોઈએ પણ એવું દર વખતે આવીએ ત્યારે થાય અને દર વખતે જ્યારે દર્શને જઈએ કે અહીં રહીએ તો આમ એવો ને એવો દિવ્ય ભાવ અખંડ રહે તો કલ્યાણ થતા વાર નથી પણ એવો દિવ્ય ભાવ અખંડ મારે નહીં રહે ખોટું ન પડે તમારે એટલે હું આ સંતોને અહીં આવ્યો ત્યાંનો પ્રાર્થના કરું છું એવો દિવ્ય ભાવ અખંડ રહે એવી કંઈ કૃપા કરો. ધામ છે, મૂર્તિ છે, ભગવાન છે, આચાર્ય મહારાજ છે, સંતો છે, એ બધું દિવ્ય છે, શાસ્ત્રો છે, પણ આપણી મતિમાં જો એનું દિવ્ય પણ નહીં બેઠું હોય તો આપણને ફાયદો કાંઈ થવાનો નથી. બોલો સ્વામિનારાયણ ભગવાન. શતાબ્દી મહોત્સવનો કરી રહ્યા છે બહુ સારું એકદમ પ્રચાર મદન મોહનજી મહારાજનો થઈ રહ્યો છે. મદન મોહનજી મહારાજ આમંત્રિત કરવા એક આમંત્રણ રથ બધે જ ફરવા મોકલાશે. એમાં આ મૂર્તિઓ ગામો ગામ હજારો લાખો લોકોને દર્શન દેશે. પોતે મદન મોહનજી મહારાજ આમંત્રિત કરશે અને એટલા બધા માણ્યા આવી ધોલેરા ધામમાં મદન મોહનજી મહારાજના દ્વિશતાબ્દી મહોત્સવનો લાભ લેશે અને બધાને બહુ ભગવાન અલૌકિક સુખ આપશે. પૂજ્યપાદ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ દેશ વિદેશમાં ધોલેરાવાસી મદન મોહનજી મહારાજનો દ્વિશતાબ્દી મહોત્સવ આવનાર છે એની બહુ મોટી જાહેરાત અને બધાને ભાવથી આમંત્રણ આપે છે. તો આપણા આવા ભાગ્ય છે કે આવા ભગવાન આપણને ભગવાનને પોતે દીધા છે. બોલો લક્ષ્મીનારાયણ બોલો મદન મોહનજી મહારાજ.